નમસ્કાર મિત્રો, એટીવી ન્યૂઝ ઉપર આપનું હાર્દિક સ્વાગત છે। હું છું મહેશને ફટાફટ નજર કરી લઈએ મોટા સમાચાર ઉપર। રાજકોટમાં પત્ની પર ફાયરિંગનો કેસમાં સીસીટીવી સામે આવી રહ્યા છે। ત્યારે વાત કરવામાં આવે તો યોગા ક્લાસીસમાં આવતા સમયે પતિએ પત્નીનો પીછો કરીને એરપોર્ટના પાર્કિંગમાં આવે છે। ઝપાઝપી બાદ પતિ ફાયરિંગ કરી પોતાના ગોળી મારી દે છે। ત્યારે વાત કરવામાં આવે તો દુઃખદ સમાચાર સામે રહ્યા છે। 15 નવેમ્બર બાગેશ્વર વિસ્તારમાં કાકા અને ભત્રીજા વચ્ચેના પ્રેમ સંબંધની કંટાળેલા પતિએ બિલ્ડિંગના પરિસરમાં પત્નીને પોતાની પરવાવાળી રિવોલ્વરથી ગોળી મારી બાદ પોતાના લમણે ગોળી મારી આપઘાત કર્યાનું સામે આવી રહ્યું છે। ત્યારે આ ઘટના પતિનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું, જ્યારે પત્નીને સારવાર માટે ખસેડવામાં આવી હતી। ત્યારે વાત કરવામાં તો 17 નવેમ્બર ગંભીર રીતે ઇજાગ્રસ્ત પતિનું પણ સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું। જ્યાં મિત્રો મોટા સમાચાર સામે રહ્યા છે। બસ મિત્રો, અત્યારે આટલું જ। અમારી સાથે જોડાવા માટે લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી।